खल अघ अगुण साधु गुण गाहा उभय अपार उदधि अवगाहा तेहि ते कछु गुण दोष बखाने संग्रह त्यागन बिनु पहिचाने भले उपोच सब विधि उपजाए गनि गुण दोष भेद बिलग कहीं वेद इतिहास पुराना विधि प्रपंच गुण अवगुण साना सुख सुख पाप पुण्य दिन राति साधु असाधु कुजाति कुजाति दानव देव ऊंचरु नीचु अमीय सुजीवन माहर मीचु माया ब्रह्म जीव जगदीसा लक्ष्य लक्षिरंक अवनीसा काशी मगसुर सरिक्रमनासा मरु मारव मही देव सरग नरक अनुराग विरागा निगमागम गुण दोष विभागा जड़ चेतन गुण दोषमय विश्व किन्ह करतार संत हंस गुण गहि पय परिहरि बारि विकार अस विवेक जब दे विधाता तब तजी दोष गुण ही मनुराता काल स्वभाव कर्म बरियाई भले प्रकृति बस चुकई भलाई सो हरिजन जी मिले दली दुख दोष विमल जसु देहि खलहु करहि भल पाई सुसंगु मिटहि न मलिन सुभाव अभंगु लखी सुबेश जग बंचक जेऊ देश प्रताप पूजियहि तेऊ उधरहि अंत न होई निबाहु किएउ कुबेश साधु सन मानु जिमि जग जामवंत हनुमानु हानि कुसंग सुसंगति लाहु लोकहु वेद विदित सब काहु गगन चढ़ई रज पवन प्रसंगा कीचहि मिलहि नीच जल संगा साधु असाधु सदन सुख सारी सुमिरि राम देहि गनिगारी धूम कुसंगति कारिख होई लिखिय पुराण मंजुमसि सोई सोई जल अनल अनिल संघाता होई जलद जग जीवन दाता मंगल भवन अमंगल हारी द्रवौ सो दशरथ अजीर बिहारी जय सिया राम जय जय सिया राम जय सिया राम जय जय हनुमान जय सिया राम जय जय हनुमान। बोलिए श्री सीतारामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। उमापति महादेव की जय।
बोलो रे भाई सब संतन की जय। ભગવાન શ્રી રામજીનું ચરિત્ર એ ખાલી કોઈ રાજકુમારની કથા નથી કે જેની પત્નીનું અપહરણ રાવણે કર્યું અને રામે યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કર્યો. આ ચરિત્ર એટલું નથી, પણ રામજીનું ચરિત્ર એ છે કે જેનાથી સંપૂર્ણ બ્રહ્માંડની અંદર જીવોને પરમ વિશ્રામની પ્રાપ્તિ થાય. શ્રી તુલસીદાસજી મહારાજ કે છે કે આ રામચરિત્રનું ગાન કરવાથી પાયો પરમ વિશ્રામ. મારા અંતર્મનનું જે દુઃખ છે એ શાંત થયું છે. પ્રભુ ભજનની મને તાલાવેલી લાગી છે. પરમાત્માની પ્રાપ્તિ એનાથી જે માંગલ્યનું મને ભાન થયું છે એ અદ્વિતીય છે. શ્રી તુલસીદાસજી મહારાજ વારંવાર કહે છે કે ભક્તિ વગર હૃદયનો મળ ક્યારેય જતો નથી. અને એવી ભક્તિને ઉજાગર કરનાર આ શ્રી રામચરિત માનસ છે. વૈરાગ્યને ઉજાગર કરનાર રામચરિત માનસ છે. રામચરિત માનસનું ચિંતન એ કોઈ સાધારણ ચિંતન નથી. સંતો એવું કહે છે કે રામચરિત માનસમાં ત્રણેય વસ્તુ છે. કઈ ત્રણ વસ્તુ છે? તો કે છે શિક્ષા છે, દીક્ષા છે અને ભિક્ષા છે. શિક્ષા શેની છે? તો કે બાલકાંડની અંદર આપણને સમજાય છે કે કેવી રીતે જીવનની અંદર શ્રદ્ધા રાખવી જોઈએ. સતી માતાએ શંકા કરી અને પરિણામ શું આવ્યું? તો જીવનમાં શિક્ષા બાલકાંડની અંદર આપેલી છે કે કઈ રીતનું ચિંતન રાખવું, સત્સંગ કરવો, શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખવો, ભજન કરવું. અને એનાથી આગળ જ્યારે અયોધ્યા કાંડ આવે તો દીક્ષા છે. કોને દીક્ષા છે? ભરતજી પાસેથી દીક્ષા પ્રાપ્ત થાય છે કે ભગવાનનું ભજન કેવી રીતે કરવું. સિયરામ પ્રેમ પિયુષ પૂરન હો તન જન્મ ન ભરત કો, મુનિ મન અગમ જમ નિયમ સમદમ વિષમ વ્રત આચરત કો. કલિકાલ સઠ તુલસીદાસ કે છે કે કલિકાલની અંદર જે ઘણા દોષ છે એની અંદર એ દોષોનું નિવારણ કરીને જો ભરતજીનું ચરિત્ર ન હોત તો કોણ મને શાંતિ આપત, ભગવાનના ભજનની રીત શીખવાડત, ત્યાગની ભૂમિકા આપત. તો ત્યાં અયોધ્યા કાંડની અંદર દીક્ષા છે અને જે ઉત્તરકાંડ છે એમાં પ્રેમની ભિક્ષા છે. સનત કુમાર આદિ પણ પ્રાર્થના કરે છે, હે પ્રભુ અમને તમે અનપાઈની ભક્તિ આપો, દેહુ સદા સત્સંગ, અમને સદા સત્સંગ આપો. અમારા જીવનની અંદર હે પ્રભુ આપની ભક્તિનું અવતરણ થાવ. કામિહી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમી દામ, તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહી મોહિરામ. તો રામચરિત માનસ એની અંદર શું નથી? જેની જીવને તલાશ છે, શોધ છે, એ બધું જ એની અંદર છે. અને એની અંદર શ્રી તુલસીદાસજી મહારાજ જે અત્યારે વંદના પ્રકરણ કરી રહ્યા છે એની અંદર કે છે કે દેખો બંદો પ્રથમ મહીસુરચરના તમામની વંદના કરી, ગુરુજીની, શંકરજીની, ગણપતિજીની, હનુમાનજી મહારાજની, રામજીની, આ તમામ વંદના કરીને અને અહીંયા સત્સંગની પણ મહિમા એમણે કહી છે. મજ્જન ફલ પેખીએ તત્કાલા, કાક હોઈ પિક બકહુ મરાલા. આ જે સજ્જનો જે સત્સંગ કરે છે, મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીર્થ રાજુ. તો આ જે સંત સમાજ છે એ તીર્થરાજની અંદર સ્નાન કરવાથી શું ફળ મળે? તો કે તાત્કાલિક જ કાગડામાંથી કોયલ બની જવાય, બગલામાંથી હંસ બની જવાય. અને આ વસ્તુ કોઈ આશ્ચર્ય ન કરતા, આ વસ્તુ સહજ બને છે. સત્સંગતિ મહિમા નહીં ગોઈ,
જો સત્સંગને માટે થોડીક પણ મહિમાનું જો શ્રવણ કર્યું હોય તો ખબર પડે કે સત્સંગથી શું ફળ ના મળે. સત્સંગથી કથમ ન કરોતિ શ્રેય. સત્સંગથી શું ફળ ના મળે તો કે પાપ છે એનો નાશ થાય, પુણ્યનો ઉદય થાય, જીવનની અંદર સત્કર્મની સચ્ચિંતનની પ્રેરણા મળે છે. અને કે છે એટલું જ નહીં, વાલ્મીકી નારદ ઘટ જોની નિજ નિજ મુખન કહી નિજ હોની. એ કે છે કે વાલ્મીકીજીએ પણ કીધું છે કે મારા જીવનનું પરિવર્તન શેનાથી થયું? સત્સંગના કારણે. ક્યાંક એવું લખે છે કે સનત કુમાર મળ્યા અને વાલિયા લુટારાને પૂછે છે કે ભાઈ તારા પાપમાં તારા ઘરવાળા સાથ આપશે કે? અને આ પ્રશ્ને એમને વિચારતા કરી મૂક્યા અને ઘરવાળાઓએ કીધું કે અમે તો સાથ નહીં આપીએ. અને એમ કરતા વાલિયા લુટારામાંથી વાલ્મીકી ઋષિનું પરિવર્તન થયું. ક્યાંક ક્યાંક એવું કહેવાય છે નારદજી મળ્યા. નારદજી મળે કે સનત કુમાર મળે, તાત્પર્ય એ છે કે સત્સંગથી આખા જીવનનું પરિવર્તન થયું છે. એટલું જ નહીં, નારદજી પણ કે છે હું પૂર્વજન્મમાં દાસી પુત્ર હતો અને અમારે ત્યાં ચાતુર્માસ દરમિયાન સંતો આવતા હતા. એ સંતોનો પ્રસાદ મેં આરોગ્યો અને સંતો જ્યારે ચાતુર્માસ કરીને જતા હતા એ વખતે મને મનમાં બહુ દુઃખ થયું. ત્યારે સંતોએ કૃપા કરીને મને ભગવાન નામ આપ્યું, ભગવાનની માનસિક પૂજા કેવી રીતે કરવી એ શીખવાડ્યું. હું દાસી પુત્ર હતો, મારે માટે બસ માં જ એકલી હતી. પણ કાળાંતરે માને પણ સાપે ડંખ માર્યો, પણ મારા મનમાં એ વસ્તુનું એટલે દુઃખ ન થયું, કારણ કે ક્યાંક મને ભગવત પ્રાપ્તિની લાલસા હતી. અને સંતોની જ કૃપાથી મેં આગળ તપસ્યા કરી અને પરિણામે હું બ્રહ્માજીનો માનસ પુત્ર થયો. એટલું જ નહીં, અગસ્ત્ય મુનિ છે તો વામન અવતાર, પણ એમણે પણ સમુદ્ર પીધો. આમ નિજ નિજ મુખને કહી નિજ હોની. આ બધા જ સંતોએ કીધું છે કે અમારા જીવનમાં પરિવર્તન સત્સંગથી આવ્યું છે. જલચર થલચર નભચર નાના, જે જળ ચેતન જીવ જહાના. અરે જળમાં રહેનારા હોય કે જમીન પર ચાલનારા હોય, એટલું જ નહીં આકાશમાં વિચરણ કરનારા પણ હોય. જેટલા જીવો આ જગતમાં છે એમાંથી જે લોકોએ પણ મતિ કીર્તિ, કોઈને સદબુદ્ધિ પ્રાપ્ત થઈ હોય, યશ પ્રાપ્ત થયો હોય, સદગતિ પ્રાપ્ત થતી હોય, ઐશ્વર્ય પ્રાપ્ત થતું હોય, જેણે પણ પ્રાપ્ત કર્યું, જબ જેહી જતન જહાં જેહી પાય, એ બધાએ સત્સંગના પ્રભાવથી જ મેળવેલી છે. સો જાનબ સત્સંગ પ્રભાવ, લોક હું બેદન આન ઉપાવ. આ લોકની અંદર બીજો કોઈ ઉપાય નથી. જે સંસ્કારી હશે, ભગવત ચિંતન કરનારા હશે, એ જ જીવનમાં સન્માર્ગે ચાલીને સત્કીર્તિ પ્રાપ્ત કરશે, સદગતિ પ્રાપ્ત કરશે. શ્રી તુલસીદાસજી મહારાજ કે છે બિनु સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિनु સુલભ ન સોઈ. સત્સંગ વગર વિવેકની પ્રાપ્તિ શક્ય નથી. એવું કહેવાય છે સત્સંગ માટે બે કારણ મુખ્ય છે. પહેલું કારણ છે કે અતિશય પુણ્ય હોય તો સત્સંગની પ્રાપ્તિ થાય, અતિશય પુણ્ય હોય. અને બીજું, રામ કૃપા કરી ચિત્તવહી જેહી. શ્રી રામજીએ ક્યારેક કૃપા કરીને આપણી સામે જોયું હોય, ભૂલથી પણ કે નજર પડી ગઈ હોય તો સત્સંગની પ્રાપ્તિ થાય. અને જો સત્સંગની પ્રાપ્તિ થાય તો પછી જીવનમાં વિવેકની પ્રાપ્તિ થાય કે સાચું શું અને ખોટું શું, કોના માટે દુઃખ કરવું જોઈએ, જીવનમાં સાધના શું કરવી જોઈએ, મારે શું પ્રાપ્ત કરવાનું છે, મારા મનને કેવી રીતે સંભાળવું, આ બધું જ સત્સંગથી પ્રાપ્ત થાય. અને એટલા માટે જ ક્યાં કહે છે કે અહો અમીશામ કિમકારી શોભનમ, પ્રસન્ન યેશામ સ્વિદુત સ્વયં હરિહિ, યેર્જન્મ લબ્ધમ ઋષુભારતાજીરે, મુકુંદ સૈવાયકમ સ્પૃહાહિનઃ. દેવતાઓ કહે છે કે અરે અહો અમીશામ, આ જેણે ભારત ભૂમિમાં જન્મ લીધો છે એમણે એવું કયું કામ કર્યું છે, એમણે એવું શું કર્યું છે કે પ્રસન્ન યેશામ સ્વિદુતમ સ્વયં હરિ, એમની પર પરમાત્મા શ્રી હરિ સ્વયં પ્રસન્ન થઈ ગયા છે. ખબર નહીં એવા કયા પુણ્ય હશે કે જેને કારણે એમણે ભારતમાં જન્મ લીધો છે. અને એ ભારતમાં જન્મ લીધો છે જ્યાં એમને સત્સંગ મળશે, પરમાત્માના સ્વરૂપને સમજવાનો મોકો મળશે. એટલું જ નહીં,
ઈશ્વરની સેવા મળશે. ખરેખર દેવતાઓ કે છે અમે પણ પ્રાર્થના કરીએ છીએ કે અમારો જન્મ પણ ભારતમાં થાય. આ લોકોના પુણ્યને કેવી રીતે અમે કહી શકીએ? તો સત્સંગથી એટલો મોટો લાભ થાય છે કે જેનું વર્ણન થઈ શકતું નથી. અને એ સત્સંગ શ્રી હરિની કૃપાથી પ્રાપ્ત થાય છે. તો સત્સંગતિ મુદ મંગલ મૂલા સોઈ ફલ સિદ્ધિ સબ સાધન ફૂલા. સત્સંગ ખરેખર શેનું મૂળ છે? તો કે મંગળનું મૂળ છે. જીવનની અંદર સત્સંગ હોય ને તો તમામ તકલીફો આપોઆપ દૂર થઈ જાય. એક વખત એવું કહેવાય છે કે શ્રી રમણ મહર્ષિ પાસે એક યુવાન આવ્યો અને યુવાન આવીને કહે છે કે મહારાજ, હવે આત્મહત્યા કરવા જ જઉં છું, પણ છેલ્લા પ્રણામ તમને કરવા આવ્યો છું. લોકો કહે છે કે સંતોને પ્રણામ કરીને જઈએ તો ગતિ એ સારી થાય. તો રામકૃષ્ણ પરમહંસ એ વખતે પતરાળા બનાવતા હતા અને પતરાળા સીવતા હતા. તો રામકૃષ્ણ પરમહંસે એને કીધું કંઈ વાંધો નહીં, તું જાય છે ને બરોબર, એક કામ કર, આ પતરાળું છે ને એને કચરા પેટીમાં નાખી દે. તો પેલો યુવાન કે છે મહારાજ, તમે કેટલી તકલીફથી બનાવી રહ્યા છો અને આ પતરાળું તો હજી એના પર કોઈ જમ્યું નથી, હજી એનામાં એઠવાડ પડ્યો નથી, જમ્યા પછી એઠવાડામાં નંખાય, પહેલાં નંખાય મહારાજ? તો રમણ મહર્ષિએ બસ એની સામે જોયું કે જીવન જીવ્યા પહેલા આત્મહત્યા કરાય ભાઈ? તે જીવનને હજી સદુપયોગમાં લાવ્યો નથી તું, તો જીવનની અંદર જે પ્રાપ્ત કરવાનું છે બાકી છે અને તું જગત છોડી રહ્યો છે. તરત પેલો યુવાન પોતાની જાતને સંભાળી લે છે. તો સત્સંગ, એક સંતના દર્શન કરવા ગયા અને જીવનનો વળાંક થઈ ગયો. તો બિનુ સત્સંગ વિવેક ન હોય, સત્સંગતિ મુદ મંગલ મૂલા. આ સત્સંગ એ જ મંગળનું મૂળ છે અને એનાથી જ તમામ સાધનો ફળભૂત થાય છે અને સર્વ સાધનોનું ફળ સત્સંગ છે. એટલે જ આગળ રામચરિત માનસની અંદર કે છે ભરદ્વાજ ઋષિ ભરતજીને કે હે ભરતજી, જ્યારે રામજીના દર્શન થયા તો અમને એમ લાગ્યું કે બધું પતી ગયું, કારણ કે અમે જીવનભર તપસ્યા કરતા હતા તો લાગતું હતું કે તપસ્યાનું ફળ શું. તો જ્યારે રામ દર્શન થયા તો લાગ્યું કે અમારી તમામ તપસ્યા સફળ થઈ ગઈ, કારણ કે પ્રભુના દર્શન થઈ ગયા. તો સમગ્ર તપસ્યાનું ફળ હતું રામ દર્શન. પણ રામજીના દર્શન થયા તો વિચાર આવ્યો કે હવે રામ દર્શનનું ફળ શું? તો હે ભરતજી, જ્યારે તમારા દર્શન થયા તે ફલ કર ફલ દરસ તુમ્હારા. તો એ જે ફળ થયું એનું ફળ એ છે કે તમારા દર્શન થયા. એનો અર્થ છે કે પરમાત્મા કૃપા કરીને દર્શન આપે ને તો પણ પછી ભગવાનને કહી કે ભગવાન તમારા દર્શન થયા, એનું ફળ શું? તો ભગવાન એમ જ કહેશે તમને સત્સંગ મળે ને એ જ મારા દર્શનનું ફળ છે. સત્સંગ એ ઈશ્વરની કૃપાનું ફળ છે. ઈશ્વર કૃપા કરે તો સત્સંગની અંદર પ્રીતિ થાય, રુચિ થાય. અને કે છે સટ સુધ રહી સત્સંગતિ પાઈ, પારસ પરસી ગુધાત સુહાઈ. જે શઠ છે ને એ સત્સંગથી સુધરે છે. શઠ કોને કહેવાય? તો કે જે જગતને પકડી રાખે. એક કંજૂસ માણસ હોય ને, પકડી રાખે આમ ધનને, એમ જે વ્યક્તિ જગતની અંદર મોહ કરીને જગતને પકડે એને શઠ કહેવાય. તો એવી જે વૃત્તિવાળો છે એ સત્સંગથી ધીરે ધીરે સુધરે છે. એટલા માટે જ આપણે જોઈએ તો જેટલા વખતથી આપણે સત્સંગ કરી રહ્યા હોઈએ તો સત્સંગ પહેલાં આપણા મનમાં જે પકડ હોય, ઘર પ્રત્યે, ધન પ્રત્યે, બાળકો પ્રત્યે, જગત પ્રત્યે, તો હવે એવી પકડ રહી હોય? તો સત્સંગથી એ આપણને મિથ્યા જગતની પકડ ઢીલી કરાવે, મોહ છોડાવે, એનું નામ સત્સંગ છે. તો સત્સંગથી ધીરે ધીરે મન સમૃદ્ધ થાય, ઈશ્વર ભજનમાં લાગે અને સમજ પડે કે ખરેખર મારો આશરો તો એક રામ છે, મારો સહારો એક ઈશ્વર છે. ઈશ્વર મને કૃપા કરી અને સત્સંગ આપે અને સત્સંગથી મારું મન નિર્બલ કે બલરામ. તો અહીંયા કે છે પારસ પરસી કુધાત સુહાઈ. જેવી રીતે પારસ મણીના સ્પર્શથી લોખંડ પણ સોનું થઈ જાય, એમ સત્સંગના બળે જીવાત્મા પરમાત્માથી પ્રેમથી મિલન કરી લે છે. વિધિવસ સુજન કુસંગત પરહી ફની મની સમની જે ગુણ અનુસરી. કદાચ એવું બને કે કોઈ વ્યક્તિ દેવ યોગે કુસંગતિમાં પડી જાય, કોઈ સજ્જન પુરુષ હોય એને એવો સંગ મળી જાય તો પણ શું થાય? તો પણ જેવી રીતે સાપના
ફણ પર મણી હોય, સાપ ઉપર મણી હોય તો બોલે સાપ ઝેરી છે પણ મણી ઝેરી થતું નથી. તો એમ જે સજ્જન વ્યક્તિ છે, જેણે જીવનમાં ક્યાંય સત્પુરુષનું સેવન કર્યું છે, તો એવો વ્યક્તિ અગર કુસંગતિમાં પડશે તો ફરી પાછા સમયે પોતાની જાતને સાવધાન કરી લેશે અને ઈશ્વર ભજનમાં લાગી જશે. એના ઉપર કુસંગતિની અસર વધારે વખત રહેશે નહીં. સંતો જરૂર એવું કહે છે કે દુસંગ સર્વથા ત્યાજ્ય, દુસંગને છોડી જ દેવો જોઈએ. પણ કદાચિત પ્રારબ્ધ વશાત પ્રાપ્ત થાય તો સત્સંગી વ્યક્તિ ધીરજથી પોતાને સંભાળી રાખે છે અને આગળ વધે છે. આગળ ક્યાં વધે છે? સન્માર્ગે આગળ વધે છે. અને કે છે વિધિ હરિહર કબી કો વિદબાની કહત સાધુ મહિમા સકુચાની, સો મોસન કહી જાત ન कैसे साक बनिक मनि गुण गन जैसे. દેખો ભાઈ, વિધિ એટલે બ્રહ્મા, હરિ હર વિષ્ણુ શિવ કવિ આ કોઈ પણ સત્સંગની મહિમા કહી શકે એમ નથી. તો કે સત્સંગની સાધુની મહિમા કહી શકતા નથી. હવે એ મહિમા હું કેવી રીતે વર્ણવું? તો તુલસીદાસજી કે છે કેવી રીતે વર્ણવું, અર્થાત કે છે કોઈ શાકભાજી વાળો માણસ શાકભાજી વેચતો હોય રોજે રોજ, અને એને કહેવામાં આવે કે તું આ મણીને વેચી દે, તો મણીની કિંમત કેટલી કરે? એ કે 20 રૂપિયા કારેલા અને મણી. જે ત્રાજવે શાકભાજી તોલાય એ ત્રાજવે સોનું તોલાય નહીં. એને સોનાની તો ખબર પડે ને, આટલા કણની મહિમા. તો શાકભાજી વેચવા વાળો સોનું કેવી રીતે વેચી શકે? જોકે તુલસીદાસજી મહારાજ અતિ વિનમ્ર છે, એટલા માટે પોતાના માટે આવું કહે છે. હકીકત એવી નથી, તુલસીદાસજી મહારાજ તો મહાન સંત છે, પણ છતાં વિનમ્રતાની પરાકાષ્ઠા છે કે છે કે શાકભાજી વાળાને મણી વેચવું એ યોગ્ય લાગે કેટલું. એવી જ રીતે હું આ રામચરિત માનસની રચના કરું છું, એની મહિમા ગાઉં તો મારી શક્તિ કેટલી. અને તાત્પર્ય તો રામચરિત માનસનું એ જ છે કે ભગવદ ભક્તિ પ્રાપ્ત થાય. આ દોહાની અંદર પણ તુલસીદાસજી મહારાજે જ કે છે ભાઈ યેન કેન પ્રકારેણ, જે તમારું મન છે હરિમ નિવેશયેત, હરિમાં માની પરમાત્માની અંદર એનો પ્રવેશ કરાવો. એટલે જ એક સંત કહેતા હતા કે દેખો ખીજ ખાજ મીજ માજ શાસ્ત્ર કો ન કીજીએ, જામે રસ બનો રહે સોઈ અર્થ કીજીએ. ખીજ ખાજ, કોઈ પણ શ્લોક હોય, કોઈ પણ ચોપાઈ હોય, કશું પણ તમારી સામે આવે તો એને આમ લાંબો કરીને એનો વિસ્તૃત વિચિત્ર અર્થો ન કરો. કેમ? તો કે એક જ વસ્તુ પકડી રાખો. કઈ વસ્તુ? જામે રસ બનો રહે, જેનાથી પ્રભુનો પ્રેમ બન્યો રહે, જેનાથી ભક્તિ વધી જાય, એવી પ્રકારે જ એનો અર્થ કરો. કોઈ પણ શાસ્ત્રનો અર્થ પ્રભુ ભક્તિ પ્રભુના સ્વરૂપથી અલગ કરવાની જરૂર નથી. બુદ્ધિને એ વિષય પર ના કરશો કે જ્યાં હરિથી વિમુખ થઈ જવાય. હરિને જ વિષયમાં આપણે ચિંતન કરવું જોઈએ, હરિના જ વિષયમાં. એટલા માટે જ કે છે બંધો સંત સમાન ચિત્ત, હિત અનહિત નહીં કહું, અંજલિગત શુભ સુમન જીમી સમ સુગંધ કર દો. તુલસીદાસજી કે છે ભાઈ જે રીતે પણ પ્રભુમાં પ્રેમ થાય એ કરો. અને કે છે હવે હું નમન કરું છું, સંતને નમન કરું છું, જેનું ચિત્ત કેવું છે? સમાન છે. જેવી રીતે ગુલાબને તમે ડાબા હાથમાં પકડો કે જમણા હાથમાં, ગુલાબની સુગંધ એક સરખી જ રહેશે. એટલું જ નહીં, કોક વાર આપણે ફૂલ મસળી દઈએ તો બિચારું ફૂલ તો મસળાઈ જાય, પણ ફૂલ મસળતા પણ સુગંધ એક સરખી જ આપે છે. તો જે સંત છે એ સુગંધિત રાખે છે બંને હાથો, જેવી રીતે ફૂલથી, એ રીતે સંત હંમેશા જીવનમાં સુખ જ આપે છે. એટલે જ રામચરિત માનસમાં આગળ આવે છે ને સુંદરકાંડની અંદર, સાધુ તે હોય ને કારજ હાનિ, સંતોથી કાર્ય બગડતું નથી. હનુમાનજી મહારાજ વિભીષણજીને ત્યાં જાય છે અને કે છે આમની જોડે મિત્રતા કરું, કારણ કે ઉઠતાની સાથે એમણે રામ રામનું સ્મરણ કર્યું છે, અને જેણે રામનું સ્મરણ કર્યું છે એનાથી કોઈ હાનિ થવાની નથી. અને પ્રણામ કરે છે. સંત સરલ ચિત જગત હિત, જાની સ્વભાવ સ્નેહુ, બાલ વિનય સુની કરી કૃપા, રામ ચરણ રતિ દેહુ. હે ભગવાન, સંત સરળ ચિત્ત, સંતો કેવા હોય છે? સરળ હૃદયના. એટલા માટે જ કે જે સંતની ઓળખાણ શું છે? તો કે જે સરળ છે ને એ સંત છે.
તમે કેટલું ભણ્યા છો, તમારી વિદ્વત્તા કેટલી છે, તમને કેટલું આવડે છે, એના પર સંતત્વ નથી. સંતત્વ એટલે સરળતા. જે સરળ છે એ સંત છે. બાકી તો કેટલાય લોકો વિદ્યાલયોમાં મોટી મોટી ઉપાધિઓ પ્રાપ્ત કરે છે, પણ સંતત્વની ઉપાધિ કોઈ કોલેજ આપતી નથી. સંતત્વની ઉપાધિ તો સરળતા આપે છે. એટલા માટે મન, વચન અને કર્મથી એક બની રહેવું કોશિશ કરો કે જીવનની અંદર સરળતા ન ચૂકે. તો સંત સરળ ચિત્ત, એનું ચિત્ત સરળ છે. અને એના અંતરમાં શું છે? જગત હિત, સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ. આ જ ભાવ છે. અને એનો સ્વભાવ કેવો છે? સ્નેહયુક્ત. જો આપણી જોડે કોઈને આવવાની ઈચ્છા થાય, પ્રેમથી વાત કરવાની ઈચ્છા થાય, તો સમજવું કે આપણો સ્વભાવ પ્રેમાળ છે. પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે. કોઈ જીવ પ્રેમ વગર રહી શકે નહીં. દેખો, કોઈ બની શકે કોઈને ભાષા ના આવડતી હોય. તમે આફ્રિકાના જંગલમાં જાઓ, ભાષા નહીં આવડે, પણ પ્રેમની ભાષા એવી છે કે જે બધાને આવડે. જે જન્મેલું હોય ને એને આવડે. ચાહે કોઈ પણ પ્રાણી, પશુ, પંખીના બાળકને પણ પ્રેમની ભાષા આવડે. તો જે પ્રેમની ભાષા છે એ જ સંતની ભાષા છે. જેને માટે બહારની ભાષા આવડવી જરૂરી નથી, પણ આંખોમાં સ્નેહ હોય, વાણીની અંદર સ્નેહ હોય, હૃદયમાં સૌના કલ્યાણની ભાવના હોય, એ સંતત્વ છે. અને અહીંયા કહે છે, બાલ વિનય સુની કરી કૃપા, રામચરણ રતિ દેહુ. હે સંતો, મુજ બાળકની આ જે વાણી છે, આ જે વિનય છે, એને આપ સાંભળી અને અમને રામજીના ચરણમાં પ્રીતિ આપો. રામચરણ રતિ દેહુ. તુલસીદાસજી મહારાજ જ્યાં જાય, જે ભગવાનના દર્શન કરવા જાય, ત્યાં બધાને એક જ પ્રાર્થના કરે કે મને શ્રી રામજીના ચરણોમાં પ્રીતિ આપો. અને સાધક માટે એવું કહેવાય છે કે એણે પોતાના ઈષ્ટદેવને તો પ્રાર્થના કરવી જ જોઈએ, પણ ઈષ્ટદેવ સમાન સર્વને સમજવા જોઈએ. અને સર્વ જગ્યાએ જ્યાં જાઓ, દુર્ગામાના મંદિરે જાઓ, ચાહે કૃષ્ણ મંદિરે જાઓ, ચાહે શિવ મંદિરે જાઓ, બધાને પ્રાર્થના કરો કે હે ભગવાન, અમને અમારા ઈષ્ટદેવના ચરણની અવિરલ પ્રીતિ ભક્તિ પ્રાપ્ત થાઓ. આમ સંત અને સત્સંગને માટે વંદના કરીને હવે તુલસીદાસજી મહારાજ એક બીજી વંદના કરે છે, જે વિશિષ્ટ છે, જે એમણે જ કરી છે. તો કે બહુરી બંદી ખલગન સતી ભાઈ, જે બિનુ કાજ દાહીને ઉભાય. એ કે છે, હવે હું ખલ દુષ્ટોને પણ પ્રણામ કરું છું. કેમ? તો કે ભાઈ એટલા માટે કે અમને કૃપા કરીને નડે. હું રામચરિતમાનસની રચના કરું છું, આશા રાખું કે એ લોકોને મારાથી કોઈ કષ્ટ થાય નહીં. બહુરી બંદી ખલ, આ લોકોને હું પ્રણામ કરું છું. એ લોકોને શું ગમે છે? જો હવે એ જોવાનું કે રામચરિત માનસ એ દર્પણ છે. એ આપણને દેખાડશે કે આપણે ક્યાં ઊભા છીએ. શબરીની જગ્યાએ ઊભા છીએ કે શૂર્પણખાની જગ્યાએ ઊભા છીએ, રાવણની જગ્યાએ ઊભા છીએ કે રામની જગ્યાએ ઊભા છીએ. આપણું ચિત્ત કયા પ્રકારની વૃત્તિ કરે છે એ રામચરિત માનસ દર્પણની જેમ બતાવે. તો કે છે, દેખો આ ખલોને તો હું પહેલા જ પ્રણામ કરી લઉં છું. ખલ એટલે કોણ? એક સંત એવો અર્થ કરે છે કે ખલ એટલે શું? તો કે ખાય ને લડે એને ખલ કહેવાય. અને એનાથી પણ આગળ ખલની વ્યાખ્યા કરી કે જેનું ખાય એનાથી જ લડે, એને ખલ કહેવાય. તો ખલ એવાને હું પ્રણામ કરું છું જે બીજાનું કારણ વગર અહિત કરી નાખે છે. આપણે એને પૂછીએ કે તે આવું શા માટે કર્યું, કેમ બગાડ્યું? બસ મને બગાડવું જ ગમે છે. હવે આને શું કહેવું? હે એટલે કે પરહિત હાનિ લાભ ચિન્હ કે રે ઉજરે હર્ષ વિષાદ બસેરે. તો કે બીજાનો ગેરલાભ થાય તો એને ખુશી થાય, બીજાના ઘર ઉજાડવામાં એને બહુ રસ આવે. એટલે નિંદા જેવો તો કોઈ રસ જ નથી. હે ગુલાબજાંબુનો રસ, લાડવાનો રસ, આઈસ્ક્રીમનો રસ બધો ફીકો, અને નિંદાનો રસ પેલો નંબર લઈ જાય. તો ઉજરે હરસ, બીજા લોકો ખુશ હોય અને એના હૃદયમાં કંઈક આમ તેલ પાણી કે પેટમાં તેલ રેડાઈ જાય. બીજા ખુશ કેમ છે, એમને કેવી રીતે નાખુશ કરવા એ હંમેશા વિચારતા રહે છે. હરિહર જસ રાકેશ રાહુ સે, પર અકાજ ભટ્ટ સહસ બાહુ સે. તો કે છે, જેવી રીતે ચંદ્રમાને ગ્રસવા માટે રાહુ હોય, એવી જ રીતે એ યશને, સત્કીર્તિને, સત્કાર્યને ગ્રસિત કરવા, બગાડવા માટે તત્પર હોય છે. જે પર દોષ લઈ સાખી, પરહિત ઘૃત જિનકે મન માખી. એ શું કરે છે?
તો કે બીજાનું હિત થાય ને એને સહન ના થાય. કેવી રીતે? જો કે પેલી માખી પડી જાય ને ઘીમાં, એટલે દૂધમાં માખી પડે તો આપણે દૂધ કામ લાગે નહીં. એવી રીતે બીજાના સારા કામમાં માખીની જેમ નડવા માટે આવી જાય છે. એ જોવું કે આપણે કોઈને નડવું નહીં. આ સંસારમાં આપણે નડીએ નહીં ને એ મોટી સેવા. તે જ કૃષાન રોષ મહી શેષા અઘ અવગુણ ધન ધની ધનેશા ઉદય કેત સમહિત સભી કે કુંભકર્ણ સબ સોવતની કે. ભગવાન તુલસીદાસજી મહારાજ છે ને, એમની ઓળખાણ આપી દે છે. હવે ખબર પડી ગઈ કે જે બીજાનું બગાડે, બીજાને શાંતિથી રહેવા ના દે, કારણ વગર બીજાને ઉત્પાત કરાવે, આગ લગાડે, એને દુષ્ટતા કહેવાય. એ વૃત્તિ છે. જો કોઈ વ્યક્તિને દોષ ના આપવો, આ વિચારને, આ માનસને ઓળખો કે આવું મન હોય તેને સંભાળી લેવું. તો કે છે એ કેવા છે? તો કે અગ્નિ અને યમરાજ જેવા છે. જેવી રીતે અગ્નિ શું કરે? બીજાને બાળે. યમરાજ શું કરે? બીજાને મારે. એવી જ રીતે આ પણ એવા છે કે કાં તો બીજાને બાળે છે ને કાં તો એનું હિત મારી નાખે છે. અને કે છે પાપ અને અવગુણમાં અઘ અવગુણ ધન ધની ધનેશા. એ કુબેર જેવા છે. શેનામાં? અવગુણોમાં કુબેર. યાની એના પણ એટલા બધા અવગુણો છે કે જેમ કુબેર પાસે ધન ઘણું છે એમ આમની પાસે અવગુણો પણ ઘણા છે. તો કે ખોટું બોલવામાં તો કે પહેલો નંબર, ચોરી કરવામાં તો કે પહેલો નંબર, બીજાનું બગાડવામાં તો કે પહેલો નંબર. અને એ પણ યાદ રાખવું, જેમાં ટેબલ છે એનો એક પાયો તમે ખેંચો તો આખું ટેબલ ખેંચાઈ જાય. એમ જીવનમાં એક અવગુણ આવે તો બીજા 100 અવગુણ આવી જાય. સદગુણ પણ એક આવશે તો બીજા સદગુણ લઈ આવશે, અને દુર્ગુણ પણ એક આવશે તો બીજા દુર્ગુણ લઈ આવશે. અને એટલા માટે એ દુર્ગુણો ન પ્રવેશે મનમાં, એનું ધ્યાન રાખવું. આપ જાણો જ છો કે સંત પોતાનો સ્વભાવ ન છોડે અને દુષ્ટ પોતાનો સ્વભાવ ન છોડે. એટલે જ પેલી વાત યાદ રાખવી કે પેલા સંત નદી કિનારે બેઠા અને પેલી કોણ આવ્યું? વીછી. પેલું વીછું આવ્યું. વીછી આવ્યું, નાનકડું વીછી. તમને ખબર? વીછી આવ્યો અને ત્યાં ડૂબવા માંડ્યો. તો સંતે એને પોતાના હથેળીમાં લઈ અને પોતાની બહાર મૂક્યો. એટલે વીછીએ ડંખ માર્યો. વીછી ડંખ મારે એટલે બિચારાને તરત આમ વિચલિત થઈ ગયા. તો હજી મૂકે ત્યાં ડંખ માર્યો એટલે આમ હાથ હલ્યો એટલે પાછો પડ્યો. સંતે પાછો કાઢ્યો, પાછો ડંખ માર્યો. અને આવું કેટલી વાર થયું કે સંત એને વીછીને હાથમાં લે અને પેલો ડંખ મારે એટલે હાથ આમ ધ્રુજી જાય ને પાછો પડી જાય. તો કોકે કીધું કલા જવા દો, આ વીછી તો ડંખ જ મારે છે, તમે શું કરવા બહાર કાઢો છો વારે વારે? તો સંતે કીધું કે એનો સ્વભાવ ન છોડે તો હું મારો સ્વભાવ કેવી રીતે છોડું? એ ડંખ મારવાનો સ્વભાવ નથી છોડી શકતો, તું બચાવવાનો સ્વભાવ કેવી રીતે છોડું? તો આ પોતપોતાનો સ્વભાવ છે. પણ છતાં સ્વભાવ કહીને ક્યારેય છટકબારી શોધવી નહીં. સતત પ્રયત્ન કરો કે દુર્ગુણ હોય તો એને છોડવા જ જોઈશે. એવું નથી કે કોઈ જન્મથી સિદ્ધ સુખદેવજી હશે, કોઈ જન્મથી સંત હોય એવું પણ જરૂરી નથી. સંતત્વ એ સાધના છે. દુર્ગુણ હોય, દેખાય, તરત એના નિવારણ માટે પ્રયત્ન કરો. ભગવાનની ભક્તિ કરો, ભગવાનને પ્રાર્થના કરો કે પ્રભુ અમારામાં દુર્ગુણો ક્યારેય પ્રવેશ ન કરે, અમે ઊંઘતા ન ઝડપાઈએ, દુર્ગુણ અમને ક્યારે જીવનમાં નષ્ટ કરવા માટે પ્રવેશ ન કરે. તો કે છે આ લોકો કેવા છે? તો કે ઉદય કેત સબ હિત સમહિત સભી કે કુંભકર્ણ સબ સોવતની કે. એ કે આ લોકો બધા છે ને કુંભકર્ણની જેમ સૂવે તો બહુ સારું, સૂતેલા જ હારા. કોઈ દિવસ અમુક માણસોને જગાડવા નહીં, કારણ કે એ જાગશે તો બીજા બધા હુઈ હકશે નહીં. એ ઊંઘતા હારા. એટલે કે જે દુષ્ટો સૂતા રહે એ જ સારું, અને સત્પુરુષો જાગેલા રહે તો સારું છે. એટલે કે છે પર અકાજ લગી તનુ પરિહરહી જીમ હિમ ઉપલ કૃષિ દલિગરહી. આ લોકોને કેવું છે? તો કે બીજાનું કામ સારું થાય તો જોઈ ન શકે, એના માટે શું કરે? પોતાને પણ નષ્ટ કરવા તૈયાર થઈ જાય. એનું ઉદાહરણ આપે છે. કેવી રીતે? કે જેવી રીતે પેલો ઓલા હોય ને, ઓલા પડે બરફના, તો ઓલા પડે તો જ્યારે ખેતર ઉપર પડે તો ખેતીના પાકને તો ખતમ કરી દે, અને પોતે જીવતું રહે? ઓલા પોતે પણ ઓગળી જાય અને ખેતીને પણ નુકસાન કરે. એમાં દુષ્ટ વૃત્તિ કેવી છે? તો પોતાને માટે પણ તકલીફ અને બીજાને માટે પણ તકલીફ કરે. મેં એવું સાંભળ્યું હતું કે એક ભાઈ હતા, જબરું મન, એવું બગડેલું મન કે ના પૂછો ને વાત.
તો એકવાર એ ભાઈને એક વિચાર આવ્યો. એમના ઘરની બાજુમાં જંગલ હતું, તો ત્યાં લોકોએ કીધું સાવધાન રહેજો, સાવધાન રહેજો, એક વાઘ છે, એણે માણસનું લોહી ચાખશે ને તો તકલીફ થઈ જશે. એણે માણસનું લોહી ચાખ્યું છે, હવે એવું સાંભળ્યું છે, અને માણસ ખાવું કરી રહ્યો છે. હવે પેલો જે વ્યક્તિ હતો ને એટલો દુષ્ટ હતો, એને મનમાં થયું સાચે જ એવો વાઘ છે ખરો? તો કે હા છે, જંગલમાં ફરે છે, પણ થોડા વખતથી એને કોઈ મળ્યું નથી, એટલે જોવો બચીને ચાલજો. તો પેલો માણસ કે હું તો આજે જ જંગલમાં જાઉં. કેમ? તો કે મને ખાઈ જાય પછી ગામવાળાને પણ ખાઈ જાય. કે તારે જવું છે કેમ? તો કે પહેલા મને ખાય અને પછી આ ગામને પણ બગાડી નાખે. હવે એ પોતે મરીને પણ બીજાને પણ મારવા જ ઈચ્છે છે. તો પર અકાજ લગી તનુ પરિહરી, બીજાને મારવા માટે કેટલું કષ્ટ ઉઠાવે, પોતે મરવા તૈયાર થઈ જાય. બંદો ખલજસ શેષ સરોષા, સહસ બદન પર નહીં પર દોષા. એ કે છે હું આવા દુષ્ટોને 1000 મુખવાળા શેષજીની સમાન માનીને પ્રણામ કરું છું, કે જેઓ બીજાના દોષો 1000 મુખથી ગાય છે. પેલા હતા કોણ? પૃથુરાજા. પૃથુરાજા તો ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન તમારી કથા સાંભળવા માટે 2 કાન ઓછા પડે છે, કૃપા કરીને આપ 1000 કાન આપો, 1000 કાનથી આપની કથા સાંભળું. એવી રીતે જ આ માણસને શું થાય છે કે મને 1000 કાનો આપે તો બીજા બધાના ગડબડને હું સાંભળતો રહું. પુનિ પ્રણવો પૃથુરાજ સમાના, પર અગસુ નહીં સહસ દસ કાના, બહુરી શક્ર સમ બિન બહુ તેહી, સંતત સુરાનીક હિત જેહી. હું આમને પ્રણામ કરું છું, બહુરી શક્ર સમ બિન બહુ તેહી. હું આમને કેવી રીતે પ્રણામ કરું છું? ઇન્દ્રની જેમ પ્રણામ કરું છું. કે છે જે ઇન્દ્રને તો કોણ પ્રિય છે? દેવતાઓની સેના, સુર અનેક, દેવતાની સેના પ્રિય છે, અને આ લોકોને સુરા એટલે મદિરા પ્રિય છે. તો જેને માંસ મદિરા આદિ પ્રિય છે એ વ્યક્તિ ખરેખર હું વંદન કરું છું કે કૃપા કરીને અમને નડવા આવશો નહીં. એવું કહે છે કે ભાઈ અમે તમને વંદન કરીએ છીએ, આપ આપની જગ્યાએ સ્થિર છો, સરસ છો, અમે અમારી જગ્યાએ સરસ છીએ. બચન વજ્ર જેહી સદા પિયારા, સહસ નયન પર દોષ નિહારા. એમના વચન કેવા છે? કઠોર છે. જે વજ્ર હોય ને એમ કઠોર, એમ એવા વચન બોલે કે બીજાને દુઃખ થયા વગર રહે નહીં. હંમેશા જીભમાં તો હાડકું નથી, પણ એવા બોલે કે બીજાના હાડકા જ વિંધાઈ જાય સીધા. તો કે સહસ નયન, 1000 આંખોથી બીજાના દોષ જુએ છે. એટલે એવા પ્રકારની વૃત્તિવાળાને પણ હું નમસ્કાર કરું છું. અને કે છે ઉદાસીન અરિમિત હિત, સુનત જરહી ખલ રીતિ, જાની પાની જુગ જોરી જન બિનતી કરું સપ્રીતિ. તો કે છે આ જે દુષ્ટોની રીત કેવી છે કે એમનાથી ન લાગે વળગતા હોય એવા ઉદાસીન, અથવા એમને બનતું ન હોય એવા, અથવા એમને બને છે એવા મિત્ર, કોઈનું પણ હિત એ સાંભળી શકતા નથી. અને આ જાણીને આ સેવક પ્રેમપૂર્વક નમન કરે છે. ભાઈ મેં આપને વંદન કરી દીધા, મેં અપની દિશી કિન્ન નિહોરા, તિન નિજ ઓર ન લાવ ભોરા. હું તો પોતાના તરફથી એને મેં વિનંતી કરું છું, પણ તોય મને ખબર જ છે કે એ લોકો ચૂકવાના નથી, એમને જે કરવું હશે કરીને જ રહેશે. અચ્છા, એનું ઉદાહરણ બહુ સરસ આપે છે. શું કે છે? બાયસ પલી અહીં અતિ અનુરાગા, કોઈ નિરામિષ કભી કાગા. અરે ગમે એવા કાગડાને તમે પ્રેમથી પાળો, રોજ એમને સફરજન ખવડાવો, પણ કીડો જોશે તો કાગડો નહીં ખાય? એ ખાઈ જશે? કીડાને જોયું નથી ને કાગડો એના પર તરાપ મારે. એમ ગમે એટલી રીતે એમની વંદના કરો પણ એ તો એમનો સ્વભાવ ચૂકવાના નથી. અને એટલે કે છે બંદો સંત અસજ્જન ચરના, દુઃખપ્રદ ઉભય બીચ કછુ બરના, બિછુરત એક પ્રાણ હરી લેહી, મિલત એક દુઃખ દારુણ દેહી. હું સંત અને અસજ્જન બંનેના ચરણની વંદના કરું છું. એ બંનેમાં દુઃખદ શું છે? એ બંને દુઃખદાયી છે, પણ કઈ રીતે? તો કે સંત જાય તો દુઃખ થાય અને દુષ્ટ આવે તો દુઃખ થાય. એક જતા જતા દુઃખી કરી નાખે છે, જ્યારે આપણાથી દૂર જાય તો આપણને કષ્ટ થાય કે અરે આવા પ્રેમાળ સંત જતા રહ્યા, એનું દુઃખ થાય. તો કે બિછુરત એક પ્રાણ હરી લે. એટલે ચૈતન્ય મહાપ્રભુ કે છે કે હે ભગવાન,
મારા જીવનમાં મને કોઈ સંત ના મળો. અચ્છા, એનું જો રહસ્ય છે સંત ન મળો, તો કે કેમ સંત ન મળો? તો કે જો સંત મળો તો એમનો વિયોગ ના થાવ. કદાચ ભાગ્યવશાત જો સંત મળી જાય તો એમનો વિયોગ ના થાય, કારણ કે વિયોગ સહન થશે. અને જો વિયોગ થાય તો જીવન ના રહે, તો મારું મૃત્યુ જ થાય. પણ સંતથી દૂર રહેવાનું ભાગ્ય કદી બને નહીં. તો એક જે સંતનો પ્રેમ છે, એમના વિયોગની કલ્પનાથી પણ ધ્રુજી જાય છે, કે ભગવાનના વિયોગથી પણ ધ્રુજી જવાય છે. અને એક એવા હોય કે જે આપણે ત્યાં આયા નથી અને ત્યારથી ઉબડ ખાબડ બધું ચાલુ કરી દે ને. એટલે કે છે મિલત એક દુઃખ દારૂન દેહી, એ આવે તો ત્યારથી જ આપણને કષ્ટ પડવાનું શરૂ થઈ જાય. આમ બંનેના ગુણ તમે ઓળખી લેજો. સંત કોને કહેવાય? જેના આવવાથી જીવનમાં શાંતિ મળે. અસંત કોને કહેવાય? જેના આવવાથી જીવનમાં ઉકળાટ થાય. અને કમસે કમ આપણા વ્યક્તિત્વને ઘડવા માટે આ એક પારાશીશી રાખવી. અને અહીંયા ઉદાહરણ પણ આપે છે કે ઉપજઈ એક સંગ જગમાહી, જલજ ઝોંક જીમી ગુણ બિલગાહી. કે આ સંત અસંતની ઓળખાણ તમને આપીને આ કેવું છે, તો કે આ બંને જગતમાં એક સાથે જ ઉત્પન્ન થાય. ભાઈ, સંતોના શરીર શેનાથી બનેલા છે? આકાશ, વાયુ, જલ, અગ્નિ, પૃથ્વી, વાયુ, પંચભૂતથી. અને અસંતના શરીર શેનાથી બનેલા છે? દુષ્ટના શરીર પણ પંચભૂતથી અને સંતનું શરીર પણ પંચભૂતથી. પણ બંનેના ગુણધર્મો અલગ અલગ છે. અચ્છા, કેવી રીતે? તો કે પેલા જળમાંથી કમળ ઉત્પન્ન થાય, તો કમળને જોઈએ તો કેવી પ્રસન્નતા થાય? ભગવાનને કમળ કેવા પ્રિય? ભગવાનના ચરણ કમળ, હૃદય કમળ, નયન કમળ, મુખ કમળ, બરોબર. અને એ જ જલમાંથી, એ જ જલ મતલબ જે પાણીથી કમળ ઉપજ્યા, જે તળાવમાં કમળ છે ત્યાં જ એક ઝોંક નામની એક વનસ્પતિ, જીવડું આવે. એ ઝોંક જે છે ને એ શું કરે? તો કે લોહી ચૂસી લે. એક બાજુ કમળ છે કે જે જીવને પ્રસન્નતા આપે, આમ હૃદય લગાડીએ તો ઠંડક થાય, અને ઝોંકને લગાડો તો ફટ કરીને ઇન્જેક્શનની જેમ આપણું લોહી જ પીવા માંડે. એમ સંત અસંત પણ એવા છે. સંતને જોઈને કમળની જેમ હૃદયની અંદર શીતળતા થાય, અસંતથી આપણને તકલીફ થાય. સુધા સુરાસમ સાધુ અસાધુ, જનક એક જગ જલતી અગાધુ. અને આ કેવા છે? તો કે જુઓ, સમુદ્ર મંથન થયું, તો સમુદ્ર મંથનની અંદર ઘણી બધી વસ્તુ નીકળી. આપ જાણો જ છો કે ઉચ્ચૈશ્રવા ઘોડો નીકળ્યો, ઐરાવત હાથી નીકળ્યો, લક્ષ્મીજી પણ સમુદ્રમાંથી નીકળ્યા, ચંદ્રમા પણ નીકળ્યા, મદિરા એટલે સુરા, મદિરા પણ નીકળી અને અમૃત પણ નીકળ્યું. તો કે જુઓ, એક બાજુ મદિરા અને એક બાજુ અમૃત, બંને નીકળ્યા શેમાંથી? સમુદ્રમાંથી. પણ બંનેના ગુણ કેવા છે? એક અમરતા આપે ને એક મદહોશ કરી નાખે છે. અને એક એવો ગુણ છે મદિરામાં કે બધું જતું રહે. એટલે જ પેલું છે ને કે પેલા મિત્ર કહે છે ને કે હું શરાબ પીવું તો મારી શરદી જતી રહેશે. તો કે પી પી, લોકોના ઘર ગયા, ગાડી ગઈ, લાડી ગઈ, વાડી ગઈ, તો શરદી નહીં જાય? જતી જ રહેશે, બધું જાય. તો બંને ઉપજ્યા છે સમુદ્રમાંથી, પણ બંનેના ગુણધર્મો અલગ છે. જનક એક જગ જલદી અગાધુ, ભલ અન ભલ નિજ નિજ કરતૂતી, લહત સુજસ અપલોક વિભૂતિ. બંને પોતાના કરતૂતોથી જ ઓળખાય છે. રામજી એમના ચરિત્રથી ઓળખાય ને રાવણ પણ એના ચરિત્રથી ઓળખાય. બંનેના નામની અંદર અક્ષર તો રથી જ શરૂ થાય, હે? રથી જ રામ ને રથી જ રાવણ, પણ કેટલો ફેર પડે. રાય રાય સરખા જ પાછા, રાય સરખા છે, પણ આ બાજુ મ અને આ બાજુ વણ. અરે એમાં તો આખી કથા જ ફરી જાય છે. તો પોતપોતાના કર્મોથી ઓળખાય છે. લહત સુજસ અપલોક વિભૂતિ, એકને યશ મળે છે, એકને અપયશ મળે છે. યુગ યુગાંતરમાં સેંકડો બાળકોના નામ રામ છે, હજી સુધી કોઈએ રાવણ નામ પાડ્યું નથી. હા, ગુસ્સો આવે તો પોતાના છોકરાઓને લોકો કહેતા હોય, પણ આમ કોઈનું નામ પાડ્યું નથી. તો અપયશ પ્રાપ્ત થાય. જો કઈ કઈ નામ કોઈએ પાડ્યું નહીં, મંથરા નામ કોઈએ પાડ્યું નહીં, રાવણ નામ કોઈએ પાડ્યું નહીં, દુર્યોધન નામ પણ કોઈએ પાડ્યું નહીં, દુશાસન નહીં, દુશાલા નહીં. કેવા લોકો જન્મ્યા કે એમના નામ કોઈએ લેવાનું પણ પસંદ કર્યું નહીં. અને એક છે કે રામ, અર્જુન, કેટલા બધા નામ અર્જુન સિંહ હોય,
ભીમસિંહ હોય હે, નકુળ હોય, સહદેવ હોય, પણ કોઈનું નામ દુર્યોધન હોય નહીં. તો કર્મોથી યશ અને કર્મોથી જ અપયશ મળે છે. અને કે છે સુધા સુધા કર સુર સરી સાધુ ગરલ અનલ કલિમર સરી બ્યાદુ. એ કે છે દેખો ભાઈ, સુધા સુધા કર, અમૃતનો આપનાર ચંદ્રમા, ગંગાજી, આ બધા સમાન છે. અને એ જ રીતે વિષ, ગરલ એટલે ઝેર, અનલ એટલે અગ્નિ, એ પણ તાપ આપે. અને કે છે કલિમલ સરી બ્યાધુ, આ એક બાજુ ગંગાજી છે ને એક બાજુ કર્મનાશા નદી છે. ગંગાજીમાં નાહો તો પુણ્ય થાય ને કર્મનાશામાં નાહો તો બધા કર્મો બળી જાય. બંને છે તો નદી, પણ બંનેના ગુણ પણ અલગ થઈ જાય છે. તો કે છે આ રીતે ગુણ અવગુણ જાનત સબ કોઈ, જો જેહી ભાવ નીક તેહી સોઈ. ભાઈ આ ગુણ અને અવગુણ તમે જાણી લો અને હવે તમને ગમે એવા તમે બનજો. કેવા બનવું એ તમે નક્કી કરો કે સંત જેવા બનવું છે કે દુષ્ટ જેવા બનવું છે, અથવા મારો સ્વભાવ કેવો છે ઓળખી લેવો. પૂજ્ય સ્વામીજી કહેતા હતા કે સાધનાની શરૂઆત કરતા પહેલા પોતે ક્યાં છે જોવું જ જોઈએ. હું ક્યાં છું ઊભો છું, ત્યાંથી આગળ વધી શકું. તો આપણા મનને જુઓનું કે આપણું મન કયા સમયે કેવું કાર્ય કરે છે. એ કે છે આમ તો બધું ડાયું જ છે, પણ જ્યાં સુધી પોતાના પર વાત ના આવી હોય ત્યાં સુધી. જ્યારે પોતાના પર વાત આવે તો પછી અસલી સ્વભાવ પ્રગટ થઈ જાય ને એ વખતે ખબર પડે કે હકીકતમાં આપણે કેવા છીએ. તો અહીંયા કે છે તુલસીદાસજી મહારાજ તો બહુ સ્પષ્ટ કે છે, ભલો ભલાઈ પે લહી લહી નીચા નીચું, સુધા સરાહી અમરતામ ગરલ સરાહી મીચું. દેખો ભાઈ, જે જેનો સ્વભાવ છે ને એ કદી બદલાવાનો નથી. ભલો ભલું જ કરશે અને નીચ પોતાની નીચતાથી જ શોભશે. વીછી ડંખ જ મારશે ને સંત એને હંમેશા બચાવશે જ. તો અમૃત અમરતા જ આપશે અને વિષ મારી જ નાખશે. આપ જાણો જ છો સમુદ્ર મંથનમાં વિષ પણ આવ્યું હતું અને અમૃત પણ આવ્યું હતું. વિષ તો ભગવાન નીલકંઠે પી લીધું એટલે આપણે બધા બચી ગયા. તો કે છે પોત પોતાના ગુણોથી બધા ઓળખાશે. ખલ અગુણ સાધુ ગુણ ગાહા, ઉભય અપાર ઉદધિ અવગાહા. અરે દેખો ભાઈ, બંનેની કથા અપાર છે. અગર અવગુણોની કથા કહીએ તો એ પણ બહુ લાંબી છે ને ગુણોની કથા પણ લાંબી છે. સમુદ્ર જેવી અથાગ છે. તેહી તે કછુગનું દોષ બખાને, સંગ્રહ ત્યાગ ન ભીનું પહેચાને. અને એટલા માટે મેં તમને ઓળખાણ આપી કે કોને સારું કહેવાય ને કોને ખરાબ કહેવાય. આમ તો અંતરાત્મા ઓળખતો જ હોય, પણ છતાં આ શાસ્ત્રથી પ્રમાણથી ઓળખી લો કે આ વસ્તુ ખરેખર યોગ્ય નથી. એટલે જ કહેવાય છે જે કાર્ય કરતા પૂર્વે ઉત્સાહ હોય, કરતી વખતે છુપાવવાની વૃત્તિ ના હોય અને કર્યા પછી શાંતિ હોય તો એને ધર્મ સમજો. જે કાર્ય કરતા પૂર્વે જ છુપાવવાની વૃત્તિ હોય, કરતી વખતે પણ ઉદ્વેગ હોય અને કર્યા પછી અશાંતિ હોય તો એને હંમેશા અધર્મ સમજો. આપણા જીવનમાં જ્યારે કોઈ પ્રસંગ બને તો આ વસ્તુ તમે મૂલવી લેજો. અને ધર્મથી સુખ છે અને અધર્મથી દુઃખ છે. કોઈની ઈર્ષા કરશો તો પહેલા જ જીવ બળવા માંડશે. પહેલો જ જીવમાં બળતરા શરૂ થઈ જાય કે નહીં, બીજાને તો પછી ખબર પડે કે તમે એની ઈર્ષા કરો, પણ તમારો જીવ તો પહેલા જ બળવાનો શરૂ થઈ જાય. તો ખબર પડે જ્યાં શાંતિ છે, શીતલતા છે, ધર્મ છે, અને જ્યાં બળતરા છે એ અધર્મ છે. અને કે છે ભલે ઉપોચ સબ વિધિ ઉપજાય, ગનિ ગુણ દોષ ભેદ બિલગાય. અને ભગવાન શ્રી બ્રહ્માજીએ ભલા અને બુરા બધાને ઉત્પન્ન કરેલા છે. અને વેદોએ ગુણ દોષ જોઈને જુદા કરેલા છે. અને એક વસ્તુ એ પણ યાદ રાખવી, એવો સમય ક્યારેય નહીં આવે કે પૃથ્વી પર બધા જ સરસ થઈ જશે, બધા જ સતયુગી અને બધા જ કલયુગી, એવું ક્યારેય થવાનું નથી. સતયુગમાં પણ હરિશ્ચંદ્ર તારામતીનો જો પ્રસંગ બને છે ને ચાંડાલને તેમણે વેચાવવું પડે છે. તો એવું બની શકે અયોધ્યામાં પણ મંથરા મળી જાય. હવે અયોધ્યા તો કેવી ભૂમિ જ્યાં રામજી પ્રગટ્યા, તો અયોધ્યાની અંદર પણ મંથરા એવી મળી કે જ્યાં દોષ હતા, અને લંકામાં પણ વિભીષણ મળ્યા જ્યાં ગુણ હતા. તો સંપૂર્ણ રીતે બ્રહ્માંડ ક્યાંય એવું નથી થઈ જવાનું બધું સારું બધું ખરાબ. ભગવાન ઓળખાણ માટે આ પ્રકારના બેઉ પ્રકારના પાત્ર બનાવશે જેથી માણસ ઓળખી શકે
અને સન્માર્ગે જઈ શકે. હા, આપણા તરફથી દ્રષ્ટિ એવી રાખવી કે આપણને તો બધામાં સીતારામના દર્શન થાય. આપણે હૃદયની અંદર દુષ્ટતા ના આવે એનું ધ્યાન રાખવું, બાકી બીજામાં દુષ્ટતા જોવા જોવી નહીં, એના પ્રત્યે ચિંતન કરવું નહીં, કારણ કે મન તો વિચાર માત્રથી બગડી જશે. એટલા માટે સાધુ પુરુષનું ચિંતન કરો, સન્માર્ગનું ચિંતન કરો, સત્કથાનું ચિંતન કરો. એટલા માટે ભગવાન કે છે તુલસીદાસજી મહારાજ, કહી વેદ ઇતિહાસ પુરાના, વિધિ પ્રપંચ ગુણ અવગુણ ગાના, કે છે વેદ ઇતિહાસ પુરાણ બધા જ કે છે કે ગુણ અવગુણથી આખી સૃષ્ટિ ભરેલી છે, અને એની અંદર કેટલાય જોડકા છે, જેની વાત શ્રી તુલસીદાસજી મહારાજ કરે છે, જેને આપણે આવતે વખતે કરીશું. ઓમ સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ અસતો મા સદગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.